હે ને 530 કોથરા થઈ જાય ભાઈ ડુંગળી આપણી. ઓલી બાજુ પડ્યા હે ઓલી ભાઈ બસ બહુ દેખાડે નહીં, નજર લાગી ગઈ. આમ મોટું બતાવી તો તારું આમ જો જો આમ ફેટ દો વર્તાય નહીં ને એટલે કાનમાં આવું પહેરાવવું પડે. ક્યાંક ખોવાઈ ગયો હોય તો જડી જાય નહીં પાછો. ભૈરા હો ભાઈ બે. I look at you and it's easy to see. હે ટી ફેમિલી, કેમ છો બધા? હોપ કે બધા મજામાં. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. આજે ને ભાઈ આપણો વ્લોગ હે ને વાડીએથી ચાલુ થયું હોય. આપણે આવ્યા હતા ગામડે, કેમ કે આપણી ડુંગળી હે ને લણાઈને કમ્પ્લીટ થઈ ગઈ હતી, એટલે ગાડી લઈને ડાયરેક્ટ અહીંયા આવવાનું હતું. પણ એ પહેલાં હે ને રસ્તો જોવો પડે, કેમ કે ગાડી હે ને નીચે અડી ગઈ. ગાડી એટલે ટ્રકની વાત કરું છું. તો આપણો ટ્રક હે ને ડાયરેક્ટ અહીંથી વાડીએથી ડાયરેક્ટ ટ્રક જ ભરવાનો હતો. તો એ માટે રસ્તો જોવા આવ્યા હતા. અને અત્યારે હે ને વાડીએ આવ્યા હોય આપણે. જો કામકાજ ચાલુ જ છે અત્યારે. એમ નથી એટલે આનો હાથો નીકળે એ આવી આવે. એમ તમે ઊંધું વિચારો, આ ગમે કે ને એમ જોઈ દીવુભા અડાડી દેવાનું. શું કે સારું હે ને? અડાડી દેવાનું. ઓ વાંધો નહીં. મોઢામાં ફાંકી ભરી છે, મોઢામાં ફાંકી ભરી છે, બોલી નથી શકતા. આવું કામકાજ હાલે છે ભાઈ. અને આ હે ને આપણું ખેતર હે, તમને ખેતર જેવું નહીં લાગતું હોય, કેમ કે આ બિંજર જમીન હે એટલે. તો આવું કામકાજ હાલે છે. અને અહીંથી હે ને પછી આપણે જવાનું છે એક વાડી છે ને આપણી આમ ઉપર છે ત્યાં. અત્યારે છે ને આપણે વીડીમાં છે, એટલે તમને હે ને અહીં જો કાંઈ લીલું કાંઈ દેખાય જ નહીં. ક્યાં હે બોર? વીણી લે. ખાવા હોય તો વીણવા પડે ને. કાસો હે તારો માહો. પાકી ગયા તમારા વાડીએ બોર પાકી ગયા હે? તારું નામ શું? ભાવલો ને? આમ હરખો જવાબ તો દે. બોર પાકી ગયા તમારા વાડીએ? ક્યાં? હાલો ખાવા જઈએ છે. હાલો. ક્યાં જવું હે? પાકલું શેડારી. તડકો નથી લાગતો એવું જો. વાંધો થઈ ગયો હે. અને જો આ રીતે સ્ટ્રેટ લાઈન કરી નાખીએ. પેલા ટી હતું, અને હવે હે ને જેસીબીથી ખાલી હે ને આ બધું હે ને બૂરવાનું છે. અને હવે આપણે જવાનું છે ઓલી વાડીએ ઉપર. તમને કીધું હતો ને ત્યાં આપણી ડુંગળી લણાઈ છે. જો કે લણાઈ ગઈ ને કોથરાય ભરાઈ ગયા છે. ભરાઈ ગયા ને કોથરા, ત્યાં જવાનું હોય આપણે જોવા. જો ભાઈ અમારી વાડીનો રસ્તો હા હે બીડી. તો ભાઈ આપણી બીજી વાડી આવી ગયા છે. અને આ જો આપણું જીરું પાકી ગયું છે. જીરું જોવો તમે, ખાલી એક નંબર જીરું હો. આઈ થિંક છે ને 7-8 વીઘાનું જીરું છે. અને આ બાજુ 7-8 વીઘાની ડુંગળી છે. બતાવું જો ડુંગળી આપણી કેવી થઈ છે ને. જો હે ને કેટલા કોથરા છે? 530 કોથરા થઈ જાય ભાઈ ડુંગળી આપણી. આજે બીજા નામ પડ્યા છે ડાયરેક્ટ ગાડી. હા ડાયરેક્ટ અડધા ઓલી બાજુ પડ્યા છે. ઓલી ભાઈ બસ બહુ દેખાડે નહીં, નજર લાગી ગઈ. ગાડી જ ભરવી ને ડાયરેક્ટ. ગાડી હમણાં આવે છે, કાદુ ખાટ લઈને આવે છે. મામું ગાડી લઈને આવે, ડાયરેક્ટ ગાડી જ ભરવાની છે આપણે. ખાઈ પીને આપણે આવી ગયા પાછા વાડીએ. જો ડુંગળી આમ ભરાવા માંડી છે, ટ્રેક્ટરમાં લોડ થવા માંડી છે. અને ગાડી હું કામ ન લઈ આવ્યા, કેમ કે આપણે જો અહીં જીરું આવ્યું હોય ને આવડું દેખાય ત્યાંથી છે ને આપણી ગાડી નીકળે એમ નથી. ગાડી લઈ આવી વાંધો કાંઈ નથી, પણ ખોટું હોય ને જીરું બગડે, કેમ કે અહીંયા જીરામાં થઈને અહીં ગાડી લઈ આવવી પડે. આ ખેતરમાં આપણે રસ્તો હોય ને અહીંયા ખેતરમાં, એટલે જીરું બગડે ખોટું. એના કરતાં ટ્રેક્ટર ભરી લે, ટ્રેક્ટર હાલે એવું છે. અને અહીંયા જો હજી થોડાક કોથરા બાંધવાના રહી ગયા છે. અમિતને દિલુ બાપુ સીવે છે. ભાઈ તડકો એવો છે ને વાત જ પૂછો માં તમે. ને જો આપણે બતાવી હતી ને જોલી ઝૂંપડી નોખી થઈ ગઈ. હવે ક્યાં બોલના ચાહેંગે આપ? આમાં મોટું બતાવી તો તારું આમ જો જો આમ ફેટ દો વર્તાય નહીં ને એટલે કાનમાં આવું પહેરાવવું પડે. ક્યાંક ખોવાઈ ગયો હોય તો જડી જાય નહીં પાછો.
હું નામ હું તારું એલા હે રાહુલ રાહુલ આ છોકરો જો ખોવાઈ જાય બહુ એટલે કાનમાં આવું પહેરાઈ દીધું છે કદાચ ખોવાઈ જાય ને તો જડી જાય પાછો નહીં વિડીયો કરીને મોકલી દઈ હા એમ એમ તો આ ખોવાઈ જવાનો થયો એમ પછી બીજાને ખોઈ નાખે એવો હે બીજા રાજ્યમાંથી અહીં કઈ આવ્યો હોય કે હા આપણા ટ્રેક્ટર બે લોડ થઈ ગયા છે જો ડુંગળી નાખા અને 2-3 બોરી રહી છે હવે પછી નાળા બાંધીને અને પછી એને યાદ ભેરી કરવાની છે ડુંગળી ગોંડલ યાર્ડમાં આપણે જવાનું છે તો માલ તો અત્યારે લોડ થઈ ગયો બધો 2-3 બોરી રહી છે હવે ડુંગળી જો હવે આપણી 1 નંબરમાં હાલો ભાવ આવે ને પછી ખબર પડે હલે પુષ્પા જાને દે ભૈરા હો ભાઈ 2 નાળા બાળા કમ્પ્લીટ થઈ ગયું છે હવે જવાનું છે આપણે ગોંડલ યાર્ડમાં બેને ટ્રેક્ટરને ઠલવવા ખેતર ખાલી હોય હવે ભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા અને કોટડા પડી ગયા જો ટ્રેક્ટરની આગલા ટાયરની હવા ભરાવી અને એક ટ્રેક્ટર જો વहाँ પડ્યું છે ને એક અહીંયા ફાઇનલી એને ભરાઈ ગઈ છે હા હા યાર્ડમાં પોગી ગયા છે ને આપણે જો નાણા બાળા છોડીને કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે હે ને બોરી ઉતારવાની જ છે અને સિના બાપુ હા હા ઉતારી જ નાખ્યું ને હમણાં 2 મિનિટમાં ખાલી હો ભાઈ જો મજૂરની શું જરૂર પડે હમણાં આથી ખાલી કરી નાખી જો તમે હવે 2 ટ્રેક્ટર લગાડી દીધા બાજુમાં અને આમ જો ભાઈ યાર્ડમાં નકરા ટ્રેક્ટર ને ગાડીઓ ને બાડીઓ ને બેઠો હમણાં આવું હોય વિડીયો ઉતાર લેવા દે આમ જો તમે નકરી ડુંગળી જો ભાઈ વગર મજૂરી ઉતર્યા તો જા હો ઓય જતા ફાઇનલી હે ને આપણે 2 ટ્રેક્ટર ખાલી થઈ ગયા છે જો એક આવડું અને એક આવડું અને કેટલા કટ્ટા થયા સીના બાપુ 227 હા 227 કટ્ટા થયા છે પાછળ જો આપણી 2 છોકરી પડી ની આપણી છે અને હવે જવાનું છે ગાંઠિયા ખાવા ગાંઠિયા તો આમાં ગાંઠિયા જ કહેવાનું હોય તો હવે જવાનું ગાંઠિયા ખાવા હા પછી છૂટે 120 ની સ્પીડે હેલિકોપ્ટર મૂકવાના એટલે ઘર બેતા તો આ વ્લોગને હે ને આપણે અહીંયા પૂર્ણ કરી મળીએ પાછા એક નવા વ્લોગમાં વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા એક નવા વ્લોગમાં બાય